ગુજરાત સરકારની જાહેરાતોનો પોકળ દાવો। વીસીઈ એટલે કે વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર, જે ખેડૂત રજિસ્ટ્રેશનથી લઈને જન્મ મરણના દાખલાઓ સુધીની તમામ સરકારી સેવાઓ ગામડે પહોંચાડે છે। સરકારે યુનિટ દીઠ ₹20 ચૂકવવાની જાહેરાત કરી, પણ અમરેલી જિલ્લામાં વીસીઈ પ્રમુખે વ્યક્ત કરી હૈયાવરાળ। હાલ 2024-25 જ્યારે કમોસમી વચનની જાહેરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવી જે ₹20 લેખે, જે અમે પૂરેપૂરી તકેદારીથી કામગીરી કરી છે। ત્યાર પછી 25-20ની અંદર કામગીરી જે પણ કરવામાં આવી સરકારશ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો અને વીસીએ તરીકે અમે સંપૂર્ણ રીતે કામગીરી કરેલ છે। આજરોજ સીએમ દ્વારા ₹20ની કામગીરીનું મહેનતાણા રૂપી જાહેરાત કરવામાં આવી, પણ 2024-25નો લેટર થયો ત્યારે પણ લેટર પણ કરવામાં આવ્યો હતો, પછી વારંવાર લેટર કરવામાં આવે, જાહેરાત કરવામાં આવે છે, પણ 2019થી લઈ અને ટેકાના ભાવે મગફળી સણ્યા તેની પણ આજ દિન સુધી દર વખતે અમે રજીસ્ટ્રેશન કરતા આવીએ છીએ, પણ હજી સુધી એની કામગીરીના પૈસા મહેનતાણા તરીકે અમને મળેલ નથી। તો સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે ખરેખર તમે લેટર કરો છો 100% છે, પણ મહેનતાણું ક્યારે આ ચૂકવે છે એ પણ જાહેરાત કરવી એવી અપેક્ષા અમે રાખીએ છીએ। કમોસમી વરસાદમાં ખેડૂતોના સર્વે કર્યા, પણ મહેનતાણું મળ્યું નથી। લેટર દ્વારા જાહેરાત થાય છે, પણ ચૂકવણા સમયે તંત્ર ધૂતરાષ્ટ્ર બની જાય છે। દિવસ રાત કામ કરનાર વીસીઈનું આર્થિક શોષણ ક્યાં સુધી ચાલશે? પેપર પર ₹20 અને હાથમાં શૂન્ય। વીસીઈનું શોષણ ક્યારે અટકશે? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।